જય દ્વારકાધીશ। હું માનસી જોશી। હું ભડકેશ્વર યોગ ગ્રુપ વતી આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજ રોજ આપણે 12મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણા માનનીય પ્રધાનમંત્રી દ્વારા 2015થી કરવામાં આવી હતી। પરંતુ અમારું યોગ ગ્રુપ અને એના પ્રણેતા ચેતનભાઈ જીંદાણી છેલ્લા કેટલા વર્ષોથી દ્વારકાના લોકોને યોગનું પ્રશિક્ષણ સેવાકીય ભાવથી અને નિઃશુલ્ક આપી રહ્યા છે અને આજે પણ એ જ સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારતા તમે સૌ માં ગોમતીના પવિત્ર જળમાં યોગા કરી અને આ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। આમ તો યોગાનું મહત્વ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આ જે અત્યારનો સમય છે, અત્યારનો જે યુગ છે, એનામાં સૌથી મોટી કોઈ સમસ્યા હોય, સૌથી મોટી કોઈ બીમારી હોય તો એ છે માનસિક તણાવ, ડિપ્રેશન। અને યોગ જ એક એવી પ્રક્રિયા છે જે આપણે શારીરિકની સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ પૂરી પાડે છે। તો આજે દેશના તમામ લોકો સાથે વિશ્વના પણ 190થી વધારે દેશો આ દિવસની ઉજવણી કરી રહ્યા છે। તો એક ભારતીય હોવાને નાતે આપણે ગર્વ થવો જોઈએ કે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે યોગ પરંપરા છે, એ આપણા સાથે સાથે વિશ્વના લોકોને પણ એક સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો માર્ગ બતાવી રહી છે। અંતે હું એટલું જ કહીશ કે હેલ્થ ઇઝ વેલ્થ। જો આપણે તંદુરસ્ત હશું, આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત હશે તો બધું પણ કરી શકશું આપણે। બસ આપણે પણ આપણા દિવસમાં થોડોક સમય યોગાને આપવો જોઈએ અને યોગાને દિનચર્યામાં સામેલ કરવો જોઈએ। જય દ્વારકાધીશ, જય હિન્દ।